चलो मित्रों, पाठ 12 घर्षण बल प्रश्न नंबर 1 नीचे आपेला विकल्पमांथी योग्य विकल्प पसंद करो। तो प्रवाहीमां गति करती वस्तुओने योग्य आकार आपीने कया घर्षणने घटाडी शकाय? तो जवाब आवशे तरल। मशीनोमां शानो उपयोग करी घर्षण घटाडी शकाय छे? तो बोल बेरिंग। प्रश्न नंबर 3 નીચેનામાંથી કયા સાધન ઘર્ષણ બળ ઘટાડવા માટે ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે? હિંચકો, સાયકલની ચેન, દરવાજાના મજા કાં તો ઉપરના તમામ જવાબ આવશે। સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે? તો ખરબચડી બનાવી વધારી શકાય। ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજો પોતાના શરીર પર તેલ લગાડે છે? તો સ્નાયુ બળ ઓછું કરવા માટે। બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે? તો ઘર્ષણ બળ આવશે। જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો। તો બોર્ડમાં ચોક વડે લખવું। રસ્તા ખેંચમાં ખેલાડી પોતાના હાથ પર જે લગાવે પાવડર એ। ચલો અહીંયા આપેલું કે નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો। તો પહેલું છે ચાલવું, તો આપણા માટે લાભદાયક કહેવાય એટલે આપણું મિત્ર કહેવાય। લખવું એ પણ આપણું મિત્ર કહેવાય। કાપડનું ઘસાઈ જવું અથવા તો ફાટી જવું એ શું કહેવાય? ભાઈ આપણું નુકસાન થાય છે એટલે માટે આપણું શત્રુ કહેવાય। ચંપલ ઘસાઈ જવા એમાં પણ આપણું નુકસાન થાય છે માટે શત્રુ કહેવાય। લપસણી પરથી લપસવું, મજા આવે ને લપસણી ખાવાની, તો એ આપણું મિત્ર કહેવાય। કેળાની છાલ પર પગ પડવાથી લપસવું તો એ શત્રુ કહેવાય। સાયકલ ચલાવવી તો એ મિત્ર કહેવાય। ટાયરનું ઘસાવું તો શત્રુ કહેવાય। હિંચકો ઝૂલતા અવાજ આવવો એ પણ શત્રુ કહેવાય। કાનને બ્રેક મારતા અટકી જવું તે આપણું મિત્ર કહેવામાં આવે છે। આવા બીજા ઘણા ઉદાહરણો તમે તારવી શકો છો કે મિત્ર કોને કહેવાય, શત્રુ કોને કહેવાય, બરોબર। તો ત્યારબાદ પ્રશ્ન નંબર 9 તો નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયામાં વર્ગીકરણ કરો। તો બહારની સપાટી પર કાગળ વીંટળાયેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવો, કુલડી પકડવી, જમીન પર ચાલવું। બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો, કાદવવાળા રસ્તા ઉપર ચાલવું અને ભીના ભોંયતળિયા પર ચાલવું। તો આ બાજુની જે છે આપણે સરળ ક્રિયામાં વર્ગીકરણ કર્યું, આ બાજુ મુશ્કેલ ક્રિયામાં વર્ગીકરણ કરેલું છે। તો ઉપરોક્ત ક્રિયાઓ શાના માટે સરળ કે મુશ્કેલ છે તેનું કારણ જણાવો। તો સરળ ક્રિયામાં ઘર્ષણ બળ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે। મુશ્કેલ ક્રિયામાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં શું પડતી હોય? ભાઈ મુશ્કેલી વધુ પડતી હોય છે। ત્યારબાદ નીચે આગળનો પ્રશ્ન જોઈએ કે જેમાં આપેલું કે લોટન ઘર્ષણ એટલે શું? તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11 તરલ ઘર્ષણ। તો તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ બળ એટલે તરલ ઘર્ષણ કહે છે। સ્થિત ઘર્ષણ કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી જે બળને કહેવાય એને શું કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે અથવા તો સ્થિત ઘર્ષણ બળ કહે છે। ત્યારબાદ સરકતું ઘર્ષણ। તો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર સરકતી હોય ત્યારે સરકતું ઘર્ષણ લાગે છે। ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો વસ્તુનું સ્થાન બદલી શકાય, વસ્તુને ગતિમાં લાવી શકાય, ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે। આ બધી ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ છે। ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય? જો ભાઈ ઘર્ષણ ના લાગે તો આપણે ચાલી શકતા નથી, સાયકલ ચલાવી ન શકીએ, લખી ન શકીએ, દરેક મશીન જે હોય એ કાર્ય કરતા બંધ થઈ જાય। આમ ઘર્ષણ બળ વગર આપણે કશું જ કરી શકતા નથી। દરવાજામાં ઓઇલ નાખશું તો જેથી ઘર્ષણ બળ ઓછું લાગે છે અને દરવાજામાંથી જે અવાજ આવતો હોય એ શું થઈ જાય? અટકી જાય છે। ત્યારબાદ તમે તમારા મિત્રને કહેવામાં રમો તો કેરમ બોર્ડ ઉપર પાવડર શા માટે છાંટો છો? તો જ્યારે આપણે કેરમ રમતા હોઈએ તો પાવડર વગર તમે આમ સાયકલને મારો તો હલતી નથી। જો તમે પાવડર નાખશો અને પછી તમે આમ કહીને આમ મારશો તો સાયકલ કેવું ઝડપથી ગતિ કરતું હોય છે। તો કેરમ બોર્ડમાં પાવડર લગાવવાથી ઘર્ષણ બળમાં ઘટાડો થાય છે, તેથી કુકડી સરળતાથી સરકી શકે છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 18ની વાત કરીએ તો બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે તમે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ અને શા માટે? તો બૂટ ચંપલની ખરીદી કરવા જઈએ ત્યારે વધારે ખરબચડી સપાટીના સોલવાળા બૂટની ખરીદી કરીશું, કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે। એટલા માટે આપણે જ્યારે બૂટ ચંપલ ખરીદી કરવા માટે જઈએ તો જે ઉપરની નીચે તમને જે ડિઝાઇન આપી હોય વધુ હોય એવી વસ્તુની ખરીદી કરવી યોગ્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19 સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે અને કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, શા માટે? તો આ પ્રશ્નનો જવાબ આપણે આગળનો જોઈએ ચંપલના જેવું જ છે।
કે ચંપલ જેમ વધારે ડિઝાઇનવાળો એટલે આપણે લપસી ના જઈએ, ઝડપથી ઘસાઈ ના જાય, એ રીતના ટાયરની અંદર પણ એવું જ આપણને જોવા મળે છે. જેમ કે તમે ટાયર જ્યારે ખરીદી કરવા જાઓ તો વધુ નકશીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, કે જેથી કરી ખરબચડી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે, જેથી વાહનને બ્રેક સરળતાથી લાગી શકે છે. ત્યારબાદ મુસાફરી માટે જો તમે પસંદગી આપવામાં આવે તો ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની ટૂલકીટ વાપરશો અને શા માટે? તો મુસાફરી માટે ટાયરવાળા સુટકેસની પસંદગી વધારે યોગ્ય છે, કારણ કે તે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જઈ શકાય છે અને તેમાં ઓછા બળની જરૂર પડે છે. કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડશે અને શા માટે? તો ફૂટબોલ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો છે અને ગભરી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે. તો ગભરી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવામાં, કારણ કે ગભરી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ ઓછું લાગે છે. એટલા માટે કે ભાઈ કોઈ સ્થિર વસ્તુ હોય તો એને તમે શરૂઆતમાં ધક્કો મારો, કોઈ ગતિ કરતી વસ્તુ હોય અને તમે પાછળથી ફરી ધક્કો મારો તો બંનેમાંથી કેવું કે ગતિ કરતી વસ્તુ તેની ઝડપથી સરકે છે. કબડ્ડીની હરીફાઈમાં તમે ભાગ લીધો છે, આ દરમિયાન તમે તમારા હાથ પર સમાન સમયાંતરે માટી શા માટે ઘસો છો? તો કબડ્ડીની રમતમાં સમયાંતરે હાથ પર માટી લગાવવાથી સામેવાળા ખેલાડીને પકડવામાં સરળતા રહે છે અને તે છટકી જઈ શકતો નથી. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 13 કે પરમ ધ્યાન બેસવા પાર્શ્વ તમને આપેલું હોય તેના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, તો પણ ગોઠવણી સાચી છે. તો ધ્યાનની ગોઠવણી સાચી છે. સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ, ત્યારબાદ શું આવે? લોટન ઘર્ષણ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 જોઈશું, જેમાં યોગ્ય જોડકા જોડો, જેમાં વિભાગ A અને વિભાગ B આપેલા છે. તેમાં શૂન્ય ઘર્ષણ બળ તો જવાબ આવશે શક્ય નથી. ધારા રેખીય આકાર તો જેમાં જવાબ આવશે તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે. બોલ બેરિંગની અંદર જવાબ આવશે તો લોટન ઘર્ષણ અને ઘર્ષણનું કારણ તો શું આવશે? ભાઈ સપાટીઓની અનિયમિતતાનું જોડાણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, એક ધારવાળી સપાટી ટોચ પર એક લખોટી મુક્ત કરવામાં આવે છે અને ધારના તળિયે આવેલા સમક્ષિતિજ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે? તો સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે, તો જવાબ આવશે રેતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, દોરડા કેચની હરીફમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પિત દોરડું પકડી ખેંચવાની શરૂઆત જ કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે? તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ? તો પોતાના હાથ પર શું લગાવવું જોઈએ? માટી લગાવવી જોઈએ. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 27, જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ ના હોય તો શું થાય? તો બ્લેકબોર્ડમાં પેન લખી શકાય નહીં. જો કોઈ ઘર્ષણ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિ શરૂઆત કરે તો શું થાય છે? તો જો ઘર્ષણ બળ ન હોય અને પદાર્થ ગતિ શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ શરૂ જ રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે? તો તરલ ગતિમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. ઓકે ભાઈ, અહીંયા આપણે ઘર્ષણ બળ વિશે પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જો તમને મારી આ ચેનલ ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી. દરવાજામાં ઓઇલ નાખશું તો જેથી ઘર્ષણ બળ ઓછું લાગે છે અને દરવાજામાંથી જે અવાજ આવતો હોય એ શું થઈ જાય? અટકી જાય છે. ત્યારબાદ તમે તમારા મિત્રને કહેવા માંગો તો કેરમ બોર્ડ ઉપર પાવડર શા માટે છાંટો છો? તો જ્યારે આપણે કેરમ રમતા હોઈએ તો પાવડર વગર તમે આમ સ્ટ્રાઈકરને મારો તો હલતી નથી. જો તમે પાવડર નાખશો અને પછી તમે આમ તેને આમ મારશો તો સ્ટ્રાઈકર કેવું ઝડપથી ગતિ કરતું હોય છે. તો કેરમ બોર્ડમાં પાવડર લગાવવાથી ઘર્ષણ બળમાં ઘટાડો થાય છે, તેથી કુકડી સરળતાથી સરકી શકે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 18ની વાત કરીએ તો બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે તમે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ અને શા માટે? તો બૂટ ચંપલની ખરીદી કરવા જઈએ ત્યારે વધારે ખરબચડી સપાટીના સોલવાળા બૂટની ખરીદી કરીશું, કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે. એટલા માટે આપણે જ્યારે બૂટ ચંપલ ખરીદી કરવા માટે જઈએ તો જે ઉપરની નીચે તમને જે ડિઝાઇન આપી હોય વધુ હોય એવી વસ્તુની ખરીદી કરવી યોગ્ય છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 19, સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે અને કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, શા માટે? તો આ પ્રશ્નનો જવાબ આપણે આગળનો જોઈએ ચંપલના જેવું જ છે ભાઈ, કે ચંપલ જેમ વધારે ડિઝાઇનવાળો છે એટલે આપણે લપસી ના જઈએ, ઝડપથી ઘસાઈ ના જાય, એ રીતના ટાયરની અંદર પણ એવું જ આપણને જોવા મળે છે. જેમ કે તમે ટાયર જ્યારે ખરીદી કરવા જાઓ તો વધુ નકશીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, કે જેથી કરી ખરબચડી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે, જેથી વાહનને બ્રેક સરળતાથી લાગી શકે છે. ત્યારબાદ મુસાફરી માટે જો તમે પસંદગી આપવામાં આવે તો ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની સુટકેસ વાપરશો અને શા માટે? તો મુસાફરી માટે ટાયરવાળા સુટકેસની પસંદગી વધારે યોગ્ય છે, કારણ કે તે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જઈ શકાય છે અને તેમાં ઓછા બળની જરૂર પડે છે. કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડશે અને શા માટે? તો ફૂટબોલ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો છે અને ગબડી રહેલ ફૂટબોલને ગતિ ચાલુ રાખવી છે. તો ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવામાં, કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ ઓછું લાગે છે, એટલા માટે કે ભાઈ કોઈ સ્થિર વસ્તુ હોય તો એને તમે શરૂઆતમાં ધક્કો મારો, કોઈ ગતિ કરતી વસ્તુ હોય અને તમે પાછળથી ફરી ધક્કો મારો તો બંનેમાંથી કેવું કે ગતિ કરતી વસ્તુ તમે ઝડપથી સરકે છે. કબડ્ડીની હરીફાઈમાં તમે ભાગ લીધો છે, આ દરમિયાન તમે તમારા હાથ પર સમાન સમયાંતરે માટી શા માટે ઘસો છો? તો કબડ્ડીની રમતમાં સમયાંતરે હાથ પર માટી લગાવવાથી સામેવાળા ખેલાડીને પકડવામાં સરળતા રહે છે અને તે છટકી જઈ શકતો નથી. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 23, કે પરમ ધ્યાન મેસવા પાર્શ્વ તમને આપેલું હોય તેના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, તો કોની ગોઠવણી સાચી છે? તો જીયાનની ગોઠવણી સાચી છે. સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ, ત્યારબાદ શું આવે? લોટન ઘર્ષણ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 જોઈશું, જેમાં યોગ્ય જોડકા જોડો, જેમાં વિભાગ A અને વિભાગ B આપેલા છે, તેમાં શૂન્ય ઘર્ષણ બળ, તો જવાબ આવશે શક્ય નથી. ધારા રેખીય આકાર, તો જેમાં જવાબ આવશે તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે. બોલ બેરિંગની અંદર જવાબ આવશે તો લોટન ઘર્ષણ, અને ઘર્ષણનું કારણ તો શું આવશે ભાઈ? સપાટીઓની અનિયમિતતાનું જોડાણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, એક ધારવાળી સપાટી ટોચ પર એક લખોટી મુક્ત કરવામાં આવે છે અને ધારના તળિયે આવેલા સમક્ષિતિજ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે, તો જવાબ આવશે રેતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, દોરડા ખેંચની હરીફમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પિત દોરડું પકડી ખેંચવાની શરૂઆત જ કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે? તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ? તો પોતાના હાથ પર શું લગાવવું જોઈએ? માટી લગાવવી જોઈએ. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 27, જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ ના હોય તો શું થાય? તો બ્લેકબોર્ડમાં આપણે લખી શકાય નહીં. જો કોઈ ઘર્ષણ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિ શરૂઆત કરે તો શું થાય છે? તો જો ઘર્ષણ બળ ન હોય અને પદાર્થ ગતિ શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ શરૂ જ રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે? તો તરલ ગતિમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. ઓકે ભાઈ, અહીંયા આપણે ઘર્ષણ બળ વિશે પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જો તમને મારી આ ચેનલ ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.